બ્લડ કેન્સર હતું એને બહુ દવા કરાવી ભાઈ. છોકરાને બોમ્બે સુધી લઈ ગયેલા, મુંબઈ સુધી લઈ ગયેલા તો પણ નો સારું થયું. ની સારું થયું. પછી હોસ્પિટલમાં લઈ ગયેલા, અરે બાપ રે બાપ. ની સારું થયું ભાઈ. કોને કહેવાનું, ભગવાન એક જ આપેલો ને એક બી લઈ લીધું. તો માડી તમારું નામ? કુંદનબેન. કુંદનબેન. તો હાલમાં કઈ રીતની પરિસ્થિતિ? એમ જ ચાલુ ભાઈ. કોઈવા મંદિર જઈને બેસું, કોઈવા મંદિર જઈને બેસું. મંદિરે જઈને બેસો? ઉધના ગામ ખોડિયાર માનું મંદિર છે ને. ના ના, રડશો નહીં તમે. કોણ પરિવારમાં કોણ કોણ છે? કોઈ કઈ કામ નહીં. મકાન રિયાના છોકરા છે, એ લોકોનું મકાન છે, તો હું કાં જાઉં બેટા? બોલ, કોઈને સહારો નથી. કેમ દિવસ કાઢું મારું મન જાણે પગ તૂટેલો જ પાછો. સળિયા છે, પ્લેટ છે, મળી ગઈ. પગમાં વાગેલું છે? પડી ગઈ હતી. તમારી કરતા મોટો 14 વર્ષનો હતો ને, ઓફ થઈ ગયો. દીકરો ઓફ થઈ ગયેલો? કેન્સલ થયેલું, બ્લડ કેન્સર. બ્લડ કેન્સલ થયેલું. એમના પપ્પા? એના પપ્પા બે ડાયાબિટીસ હતું, એ બી ઓફ થઈ ગયું. તમે એકલા જ છો? એકલી જ છું ભાઈ, હું કરું? વાંધો નહીં, અત્યારે અમે તમારા માટે રાશન લઈને આવ્યા છીએ. હા હા, જે તમારે 15, 20, 25 દિવસ ચાલશે. ચાલશે. અને જો પૂરું થઈ જાય તો પાછો અમને કોલ કરજો, અમે તમારા માટે લઈને આવશું. હા ભાઈ હા. તો મારી અત્યારે અમે તમને રાશન આપ્યું છે, હા, કઈ કેવું લાગે? સારું છે. સારું લાગશે? હવે તમે જમવાનું બનાવી શકશો? બનાવી શકું. કોઈ નથી. તારા જેટલો બાબો હતો. મારા જેવડો જ હતો છોકરો, અને બ્લડ કેન્સર હતું. ના ના, અમે તમારા દીકરા જેવા જ છીએ માડી, તમે રડશો નહીં.